ભારતના ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી અને ભારતના પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જ્યાં ચૈત્ર સુદ નવમીને ધામધૂમથી ઉજવવામાં આવે છે એ એટલે આજનો દિવસ એટલે કે રામનવમી, કે જ્યારે રામનો જન્મ થયો હતો ત્યારે શ્રી વેરિયા પ્રજાપતિ વિજયોતેજક મંડળ દ્વારા આજે રામાયણ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી લોકોમાં જે રામનવમી પ્રત્યે જાગૃતતા આવે, રામાયણ પ્રત્યે જાગૃતતા આવે એના માટે થઈને આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આયોજકો આપણી સાથે છે. સર્વપ્રથમ મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. પહેલાં તો આપનું નામ જણાવશો. વામજા ભાવેશભાઈ છગનભાઈ, હું વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનો કાર્યકારી પ્રમુખનો તરીકે કાર્યભાર સંભાળું છું. આજ અમે રામનવમી નિમિત્તે એક સરસ મજાની રામાયણ વિશેની ક્વિઝનું આયોજન કરેલ, જેમાં 25 વર્ષથી લઈ અને 75 વર્ષ સુધીના 55થી ઉપર સ્પર્ધકોએ ભાગ લીધેલ. અને અમને એ વાતનો આનંદ છે કે આજના સમયમાં જ્યારે આવનારી પેઢીઓ તો આ પેઢીમાં રામાયણ વિશેનું નોલેજ ઓછું થતું જાય છે, તો આવી સ્પર્ધા થકી અમને એવો બહુ ખૂબ આનંદ થયો કે સૌએ એટલી તૈયારી કરેલી, રામાયણનું વાંચન કરેલ અને નાના અઘરા અઘરા પ્રશ્નોના સરળ ભાષામાં અને સારા ઉત્તર આપ્યા. એ દરમિયાન સ્પર્ધા પરીક્ષા પૂરી થઈ તે પછી અમે એક રામાયણ વિશેના કોમન પ્રશ્નો બધા વચ્ચે પૂછવાનું આયોજન કરેલ. તેમાં પણ બહુ સારો પ્રત્યુત્તર મળેલ અને સૌએ આનંદપૂર્વક ભાગ લઈ અને રામનવમીની યથાર્થ ઉજવણી કરેલ. આશરે કેટલાક સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો? 55 સ્પર્ધકોએ ભાગ લીધેલો. જી, તો 55 જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો. ત્યારે સ્પર્ધકો સાથે પણ આપણે વાતચીત કરીશું કે એમને આ સ્પર્ધામાંથી શું નવું શીખવા મળ્યું અને એમની લાગણીઓ કેવી રહી આ સ્પર્ધા પ્રત્યે. નમસ્કાર, મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. સર્વપ્રથમ આપનું નામ જણાવશો. બીના વડાવિયા. જી, તો આ સ્પર્ધા પ્રત્યે તમારો અનુભવ કેવો રહ્યો? તમને શું નવું જાણવા મળ્યું? જાણવા મળ્યું કે આપણે જે જાણી છીએ એ આપણા લોહીમાં છે અને જાણીએ છીએ એ રામાયણમાં આટલો ભાગ નથી. હજી આપણે ઘણું શીખવાનું છે. આ જે આપણે અત્યારે શીખી છીએ, અત્યારે જે સ્પર્ધા થઈ એમાં હવે આપણને એમ થયું કે ના, આપણે હજી વાંચવું જોઈશે અને વાંચશું એનો આગળની 20 વર્ષ પછીનો જે આપણા બાળકો છે એમાં પછી દેખાશે આપણને. અત્યારે તો નહીં દેખાય આનું, પણ આપણે ઘરે આપણા બાળકોને આ શીખવાડવું. મારા જ મમ્મી છે, મારા મમ્મીને મારે હજી હાલમાં વાર્તાલાપ આ જ થાય રામાયણનો. કોઈ હું દિવસે રામાયણ લઈને બેઠી નથી, પણ આ મારા લોહીમાં છે. આવી સ્પર્ધાઓથી લોકોમાં શું જાગૃતતા આવશે? રામ વિશે વધારે વાંચતા થાય અને આપણો જે મૂળ ભાગ છે એમાં બધા જોડાઈ રહે. જી, તો આવી સ્પર્ધાઓ કરવાથી રામાયણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે છે, જે ખરેખર આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિના જે સંસ્કારો એમાંથી આપણને મળે છે, એવી રામાયણ વિશે લોકો જાણે એના માટે થઈને આવી સ્પર્ધાનું આયોજન કરાયેલું હતું. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.